નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં યામ ભૂમિતિ પ્રકરણ 7ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. આની અંદર આપણને સૌથી પહેલાં તો અગાઉના પ્રકરણોમાં પણ ભણી ગયા છો, ધોરણ 9ની અંદર પણ આપ ભણી ગયા છો, તો આપણને યામ સમતલનું જ્ઞાન હોવું જરૂરી છે. અહીંયા તમે જેમ જાણો છો તેમ આને આપણે એક્સ યામ કહેતા હતા અને આને આપણે વાય યામ કહેતા હતા. યામ સમતલની અંદર આ ઉગમ બિંદુ હતું, આના યામ હંમેશા 0 0, આની જાણકારી પણ આપણી પાસે છે. અને અહીંયા કોઈ યામ બિંદુને પ્રસ્થાપિત કરવું હોય, મૂકવું હોય તો પણ આપ મૂકી શકો. જેમ કે 3 2 આવું કોઈ યામ બિંદુ હોય તો આપ એને અહીંયા નિરૂપણ કરી શકો છો. આવી જાણકારી આ પ્રકરણ ભણતા પહેલાં આપની પાસે હોવી જોઈએ. જો આપની પાસે આ જાણકારી ન હોય તો ધોરણ 9 અથવા તો પ્રકરણ નંબર 3 અગાઉનું પ્રકરણ છે આપણું, એની અંદરથી આ જાણકારી પ્રાપ્ત કરી લેવી. અહીંયા આલેખ દોરવાના નથી, પરંતુ એ આલેખનો સાયલેન્ટ ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે. અહીંયા એક વાતને એક સમજી લો, જે એક્સ યામ છે એના માટે અહીંયા એક શબ્દ વપરાય છે જેને કોટી કહેવામાં આવે છે. યાદ રાખજો, આટલું જ યાદ રાખો. એક્સ યામ એટલે કોટી અને વાય યામને ભુજ કહેવામાં આવે છે. આ બે શબ્દો આ પ્રકરણ માટે નવા છે, તો આપણે આ બે શબ્દોને એક તો યાદ રાખવાના છે. એક્સ યામ એટલે કોટી, વાય યામ એટલે ભુજ. અહીંયા તમારે આલેખ દોરવાના નથી, પરંતુ યામ સમતલમાં જે બિંદુઓ આપેલા હોય, દાખલા તરીકે કોઈ એ બિંદુ છે, બી બિંદુ છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ એ બિંદુ છે 2 3, તો આ 2 3 અહીંયા આવે. 2 3 બિંદુ આપ સમજી શકો છો. અને બીજું કોઈ બિંદુ છે -2 3 કે 4, તો -2 અહીંયા આવશે અને 3 ધારો કે અહીંયા આવશે. જો આ બિંદુને તમે A કહો, આ બિંદુને તમે B કહો, તો બે બિંદુ વચ્ચેનું અંતર તો કદાચ અહીંયા તો તમે શોધી શકો છો. બે બિંદુ વચ્ચેનું અંતર આ પ્રકારના આલેખની અંદર સરળતાથી શોધી શકાય છે. પણ અહીંયા યામ સમતલમાં, યામ ભૂમિતિમાં આલેખ દોર્યા વગર તમારે બે બિંદુઓ વચ્ચેના અંતર શોધવાના અને એના ઉપર આધારિત દાખલાઓ ગણવાના થાય છે. ટૂંકમાં અહીંયા આપે આલેખ દોરવાના નથી, પરંતુ પ્રચ્છન્ન રીતે યામ સમતલની સંપૂર્ણ જાણકારી આપની પાસે હોવી જોઈશે જ. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવું હોય તો આલેખ દોરીને તો આપ શોધી શકો જ છો, પરંતુ આલેખ દોર્યા વગર કેવી રીતે શોધી શકાય? તો આલેખ દોર્યા વગર બે બિંદુઓ વચ્ચેના અંતરો શોધવા માટે જે સૂત્ર વપરાય છે એને અંતર સૂત્ર કહેવામાં આવે છે. આપે આગળ ઉપર આ પ્રકરણમાં જે દાખલાઓ ગણવાના આવશે એ દાખલાઓમાં આ અંતર સૂત્રનો ભરપૂર ઉપયોગ થવાનો છે. આપે કરવાનો છે આ આંતરસૂત્રનો ઉપયોગ. એટલે આ મુદ્દાને આપે બહુ જ સ્પષ્ટપણે વ્યવસ્થિત રીતે સમજી અને તૈયાર કરવાનો રહેશે. તો આપણે નિયમ નંબર 1 નિયમની નોટની અંદર લખવાનું થશે તમારે અંતરસૂત્ર. અંતરસૂત્રનો મતલબ યામ સમતલમાં આવેલા કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર, કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર અહીંયા હોય, અહીંયા હોય, અહીંથી અહીંયા હોય. ધારો કે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું તમને પૂછવામાં આવે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો, તો બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટે તમે આલેખનો ઉપયોગ નથી કરવાનો, યામ સમતલનો ઉપયોગ નથી કરવાનો. અંતરસૂત્રની મદદથી આપે અંતર શોધી શકો છો. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
ધારો કે યામ સમતલમાં બે બિંદુઓ એ અને બી આપેલા છે, તો આ એ બિંદુ છે અને બી બિંદુ છે એમ આપણે સમજી લઈશું. એ અને બી આપેલા છે, એનો એક્સ આમ છે, વાય આમ છે. હવે આપણે પ્રશ્ન થાય કે અહીંયા x1 y1 x2 y2 આવું શા માટે લખવામાં આવે છે? તો બહુ સિમ્પલ વસ્તુ છે. જો કોઈ એક બિંદુને તમે આને એક્સ અને વાય લખો તો આને પણ એક્સ અને વાય જ લખવું પડશે. તો આ વખતે કન્ફ્યુઝન પેદા થાય છે કે એક્સ એટલે એ બિંદુનો એક્સ એમ સમજવો કે બી બિંદુનો એક્સ એમ સમજવો. આ કન્ફ્યુઝન ન આવે એટલા માટે આપણે એક્સ અને વાય લખવાની જગ્યાએ x1 y1 x2 y2 ટૂંકમાં બિંદુ આ પ્રમાણે હોઈ શકે છે 2 3 બી બરાબર -3 4. બસ આ પ્રમાણેના સિમ્પલ બિંદુઓ છે. તો અહીંયા જોઈ શકાય છે x1ની કિંમત 2 છે. આપ સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા x1ની કિંમત 2 છે, y1ની કિંમત 3 છે, x2ની કિંમત -3 છે, y2ની કિંમત 4 છે. બસ આ જે કિંમતો અહીંયાથી આપને મળે છે આ સૂત્રમાં મૂકી દેશો એટલે સીધું અંતર આપણને પ્રાપ્ત થઈ જશે. વાતને બરોબર સમજી લેજો. કોઈ પણ બે બિંદુઓ યામ સમતલમાં આપેલા છે એ અને બી. બંને વચ્ચેનું અંતર શોધવું છે. તો બંને વચ્ચેનું અંતર શોધવા માટે એના જે આ 2 અને 3 શું છે? તો એ બિંદુ માટે x1 2 છે, y1 3 છે, x2 -3 છે, y2 4 છે. બસ આ કિંમતો x1 y1 x2 y2ની આ સૂત્રની અંદર મૂકી દો. આપણે સૂત્ર તૈયાર કરવાનું રહેશે. વેલ તમારા મગજમાં આ વાત ગોઠવાઈ ગઈ હશે. અત્યારે એને અહીંથી સાફ કરી દઈએ છીએ. જરૂર પડે તો ફરી વિડીયો રિવાઇન્ડ કરી અને આપ આ વસ્તુને ફરીવાર બેક જઈ અને જોઈ શકો છો. તો યામ સમતલમાં બે બિંદુઓ આપણને x1 y1 અને x2 y2 આપેલા હોય તો બે બિંદુઓ એ અને બી વચ્ચેનું અંતર શોધવું છે. તો એનું સૂત્ર આ રહ્યું. બે બિંદુઓ વચ્ચેના અંતરને એ બી કહેવાય. વર્ગમૂળમાં x1 - x2નો સ્ક્વેર હોલ સ્ક્વેર છે પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર છે. આપ આમ ન લખો તો આ રીતે પણ વર્ગમૂળ દૂર કરી દો તો અહીંયા સ્ક્વેર કરવો પડે. એટલે આપણે લખ્યું છે અથવા એ બી સ્ક્વેર x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. એકદમ સિમ્પલ છે. વેલ તો આ વાત થાય છે માત્ર બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું અત્યંત સરળ છે મિત્રો. પણ જો ક્યારેક બે બિંદુઓની અંદર એક બિંદુ ઉગમ બિંદુ હોય અને અન્ય બિંદુ યામ સમતલમાં આપેલું હોય, જો આ બે વચ્ચેનો તફાવત છે. આ એક બિંદુ પ્રથમ ચરણમાં આવેલું છે જ્યારે આ બી બિંદુ એ દ્વિતીય ચરણમાં એટલે ચરણ ઉપર આવેલું બિંદુ છે. વેલ ચરણમાં આવેલા બિંદુઓ હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. ઉગમ બિંદુથી અંતર શોધવાનું કહ્યું હોય, તમને એમ કહ્યું હોય તો એ બિંદુ અને આ ઉગમ બિંદુ ધારો કે સી, આ બંને વચ્ચેનું અંતર શોધો. યાદ રાખો તો પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. પરંતુ અહીંયા એક ખાસિયત જુઓ. આ બિંદુ જે છે બે બિંદુઓમાં તો આના આમ તો 0 0 છે. એટલે ધારો કે તમે આને x1 કહો, આને y1 કહો, તો x1 અને y1 એ બંને યામ 0 છે, 0 છે. તમે સમજો એનો મતલબ એ થાય કે આ 0 થઈ જશે. x1 0 છે, y1 પણ 0 છે, તો આ તો 0 છે, આ પણ 0 છે. તો અહીંયા શું વધે? માત્ર એક x2 વધે છે અને અહીંયા y2 વધે છે. એટલે માત્ર x અને y જ વધે છે. તો પછી અહીંયા આટલું લાંબુ સૂત્ર વાપરવાની જગ્યાએ માત્ર અહીંયા x² + y² જો લખી દેવામાં આવે તો તમારું સરળતાથી ગણતરી થઈ શકે છે. એટલા માટે છે આ. એટલા માટે અહીંયા સ્પષ્ટ કરી છે કે યામ સમતલમાં ઉગમ બિંદુ એ અને અન્ય બિંદુ બી હોય, ઉગમ બિંદુ એ અને અન્ય બિંદુ બી હોય તો બે બિંદુઓ એ અને બી વચ્ચેનું અંતર
આ ટૂંકું સૂત્ર છે, આ લખો અથવા આ લખો, AB² બરાબર x² પ્લસ y². અહીંયા x અને yની જગ્યાએ કઈ કિંમતો મૂકવાની આવશે તો મેં હાલ તમને હમણાં જ સમજાવ્યું છે કે જો આ તમે શૂન્ય લઈ લો છો અને આ પણ તમે શૂન્ય લઈ લો છો તો આ બંને શૂન્ય શૂન્ય છે, તો પછી આ જે બિંદુના યામ હોય, ધારો કે આ બિંદુના યામ 2 અને 3 છે, તો અહીંયા 2 અને 3 લખી અને જવાબ લાવી શકો છો. વેલ, આ એક ઔપચારિક માહિતી છે. આના આધારે આપણે દાખલો પણ ગણવાનો એક પ્રયત્ન કરીશું. પરિણામે તમારા મગજમાં આ વસ્તુ સ્પષ્ટ થઈ જશે. અત્યારે આપ વિડીયોને પોઝ કરી શકો છો. વિડીયો પોઝ કરી અને આ અંતરસૂત્રની વિગત આપની નિયમની નોટની અંદર લખી શકો છો. હા, તો મિત્રો આપે આ કામ કરી દીધું હશે અને હવે આપણે સામાન્ય નાનકડો દાખલો લઈશું કે જેથી તમારા મગજમાં એ વાત બિલકુલ સ્પષ્ટ થઈ જાય કે કેવી રીતે અંતર સૂત્રની ઉપયોગ કેવી રીતે કરી શકાય છે. એના માટેનું એક સાદું ઉદાહરણ લઈશું. ઉદાહરણ 1, આપણે સામાન્ય રકમો લઈશું. A3B અને B -4 3 બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. વચ્ચેનું અંતર શોધો. બહુ સરળ છે. તો આના માટે આપણે સીધું જ સૂત્ર લખી દઈશું. અંતરને આપણે AB² કહીશું. AB² કરવું વધારે સરળ છે કારણ કે વર્ગમૂળ દર વખતે ન કરવું પડે. આપણે સૂત્ર આ રીતે લખીશું કે જેથી આપણને કોઈ ભૂલ ન પડી શકે માઇનસ ચિહ્નની. x1 માઇનસ x2નો કાઉન્સ હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. અત્યંત સરળ છે મિત્રો. ચલો હવે અહીંયા તમે જાતે સમજી શકશો. અહીંયા ચલો x1 તો તમે અહીંયા સાઈડમાં જો આપને જરૂર હોય તો આપ અહીંયા લખી શકો છો, ન લખો તો કોઈ ફરક નથી પડતો. અહીંયા 3 2 તો આપણે આને x1 કહીએ, આને y1 કહીએ અને બી બિંદુ છે -4 3 તો સિમ્પલ આને x2 કહીશું, આને y2 કહીશું. અહીંયા તે સાઈડમાં લખશો તો એનાથી ફાયદો શું થશે કે આપણે કિંમતો જોવામાં મુશ્કેલી નહીં પડે. વેલ, તો x1 એટલે અહીંયા 3 છે. તો આ રીતે પહેલાં કિંમત મૂકીશું. તમને જ્યારે બરોબર આવડી જાય ત્યારે આપ ડાયરેક્ટ પણ ગણતરી કરી શકો છો. x1 માઇનસ x2 તો -4 છે, તો -4 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 તો આ y1 છે, આ y2 છે, તો 2 - 3 તો અહીંયા 2 - 3 હોલ સ્ક્વેર. ધેરફોર હવે આપણે એનું સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ છીએ. 3 + 4 આટલી લાંબી પ્રક્રિયા તમારે ન કરવી હોય તો તમે ટૂંકમાં કરી શકો છો આ પ્રક્રિયાઓને. 2 - 3નો સ્ક્વેર, ધેરફોર 7નો સ્ક્વેર પ્લસ -1નો સ્ક્વેર, ધેરફોર 49 પ્લસ -1નો સ્ક્વેર 1 થશે, ધેરફોર 50 50. પણ આ જે મળે છે તે અંતરનો વર્ગ મળે છે, તે આપ જોઈ શકો છો. આપણે અંતર શોધવાનું છે. અંતર એટલે AB² નહીં, પણ અંતર એટલે AB. ABને અંતર કહેવાય. તો હવે તમે એ વર્ગમૂળનો ઉપયોગ કરી અને અહીંયા વર્ગમૂળમાં 50 લખી શકો છો. અહીંયા આપ જુઓ કે 50નું સીધું વર્ગમૂળ નીકળતું નથી નીકળતું. પણ જો એના અવયવનું વર્ગમૂળ નીકળતું હોય તો આપે અવયવનું વર્ગમૂળ કાઢવું પડશે. તો આપણે એના અવયવ જોઈ લઈએ છીએ. તો એના અવયવ થાય 25 × 2, 25 દુ 50 થાય. આપ જાણો છો 25નું વર્ગમૂળ નીકળી શકે છે 5,
બેનું વર્ગમૂળ નથી નીકળતું 2, તો આપણને જે અંતર મળે છે મિત્રો એ અંતર મળ્યું 5√2. તો બે બિંદુ વચ્ચેનું અંતર 5 વર્ગમૂળમાં 2 થાય. બહુ જ સરળ દાખલાઓ છે, આપ એને બહુ સરળતાપૂર્વક સમજી પણ શકો છો. હવે આની સાથે બીજી વાત સમજો તો આ બે બિંદુઓ યામ સમતલના ચરણોમાં આવેલા છે, ચરણ ઉપર આવેલા બિંદુઓ છે, બરોબર યાદ રાખજો. ચરણમાં આવેલા બિંદુઓ છે, પણ જો આમાંથી કોઈ એક બિંદુ ઉગમ બિંદુ હોય તો શું થાય? તો એ આપણે પછી જોઈએ છીએ, તરત જ હમણાં ઉદાહરણ 2 તરીકે આપણે જોઈએ છીએ, પરંતુ વિડીયો પોઝ કરી અને આપ આ ઉદાહરણ નંબર 1 આપની નિયમની નોટની અંદર લખી શકો છો. વેલ, તો આપે એ કામ કરી લીધું છે. હવે આપણે અહીંયા ઉદાહરણ નંબર 2 જોઈશું. હવે ઉદાહરણ નંબર 2ની અંદર આપણે એ રીતે જોવાનો પ્રયત્ન કરીશું કે ઉગમ બિંદુ આપેલું હોય ત્યારે શું પરિસ્થિતિ થાય છે એ જોઈએ. તો આપણે અહીંયા સીધું આમ પણ લખી શકાય, બિંદુ 4, 3નું ઉગમ બિંદુથી અંતર શોધો. ઉગમ બિંદુથી અંતર શોધો. જુઓ, આ વાતને જો આપણે આલેખ દ્વારા સમજવી હોય તો પણ આપણે સમજી શકીએ છીએ. અહીંયા સામાન્ય રીતે તો આપણે આલેખ દોરીએ તો પણ આપણને આમ તો સામાન્ય રીતે ખ્યાલ આવી જાય કે ઉગમ બિંદુનું અંતર કેવી રીતે શોધી શકાય છે. જોઈ લો, અહીંયા આ ઉગમ બિંદુ છે, આ 0, 0 છે. તમે આને x1 y1 કહી શકો છો કેવું હોય તો. અને બીજું બિંદુ છે 4, 3. તો 4, 3 આપણે અંદાજે અહીંયા વિચારીએ તો આ 4 છે, 1, 2 અને 3. તો અંદાજે એ બિંદુ અહીંયા આવે છે. આ બિંદુને તમે બી બિંદુ કહી શકો છો, આ બિંદુને એક બિંદુ કહી શકાય, અથવા તો ઉગમ બિંદુ છે એટલે એને ઓ કહી શકો છો તમે, ઓ ઉગમ બિંદુ. અને આપણે જે અંતર શોધવાનું છે તે આ છે. આ ઉગમ બિંદુથી અન્ય કોઈ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. તો વેરી સિમ્પલ, આપને જે અગાઉ સૂત્ર આપ્યું હતું એ સૂત્રનો આપ ઉપયોગ કરી શકો છો. પરંતુ એ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો આપ આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. બસ આ સિમ્પલ સૂત્રનો આપણો અહીંયા આવું સૂત્ર કેમ આવે છે એ અગાઉ આપણે સમજી ગયા છીએ. ઉગમ બિંદુ 0, 0 છે એટલે એની કિંમતો મૂકવાનો કોઈ મતલબ જ રહેતો નથી. અહીંયા માત્ર આ બે જ કિંમતો મૂકવાની છે, એટલે એક x અને બીજી y. બહુ સરળ છે. x એટલે 4, 4નો વર્ગ માઇનસ 3નો વર્ગ, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9. ખાસ યાદ રાખજો, આ વાતને બરોબર સમજવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા બરોબર 12 વર્ગ નહીં આવે. આ એકચ્યુઅલી x1 માઇનસ x2નો સ્ક્વેર છે, એટલે x1 0 છે અને આ x2 છે. આ y1 માઇનસ y2નો સ્ક્વેર છે, y1 0 છે અને y2. અહીંયા 12 વર્ગ ના આવે તે મગજમાં રાખજો. 16માંથી 9, તો એના પરિણામે આપણને જવાબ અહીંયા મળશે 7. તો આ જવાબ મળે છે AB સ્ક્વેર, ધેટ ઇઝ 7. AB સ્ક્વેર 4નો વર્ગ 16 થશે, માઇનસ 3નો વર્ગ 9 થશે. 16માંથી 9 જશે તો 7 વધશે, તો આ AB સ્ક્વેર 7 છે. તો AB બરાબર √7. તો બે બિંદુ વચ્ચે એટલે ઉગમ બિંદુથી અન્ય બિંદુનું અંતર આપણને વર્ગમૂળમાં 7 પ્રાપ્ત થાય છે. વેલ દોસ્તો, આ એક અત્યંત સરળ સૂત્ર છે અંતર શોધવા માટેનું. આપે આને બરોબર પ્રેક્ટિસ કરવી પડશે. આના માટે આપે શું કરવું પડશે તો આપની જાતે જ કોઈ પણ પ્રકારના બે બિંદુઓ લેવાના. આપ લઈ શકો છો આ પ્રમાણે હોમવર્ક અહીંયા કરી શકો છો આપ નિયમની નોટની અંદરથી. આ કામ નિયમની નોટમાં કરવાનું છે, પણ હોમવર્ક જે છે તે આપે સ્વાધ્યાયના ચોપડાની અંદર કરવાનું રહેશે. તો અહીંયા આપણી જાતે જ આપણે કોઈ આવા બિંદુઓ લઈ શકો છો. 3 - 2
અને બી તરીકે -2 5 આવા બિંદુ લઈ અને તમારે અંતર શોધવાના છે. બસ તમે અહીંયા લખી શકો છો હોમવર્ક. અંતર શોધો, બસ સિમ્પલ, આપણે સમજવા માટે જ આપણે આ વસ્તુ કરીએ છીએ. તો અંતર શોધો 2 આપણે જાતે જ લેવાના છે આ બિંદુઓ, એટલું ખાસ યાદ રાખજો. પી 3/2 -5 અને બી તરીકે લઈએ 4 3/5. આવા કોઈ પણ બિંદુ તમારી જાતે તમે લઈ શકો છો. 3 એસ બિંદુ 0 0 આમ પણ લઈ શકાય છે. અને ટી તરીકે લઈએ આપણે 2 -1. તમે આવું પણ લઈ શકો છો. બિંદુ એ 4 5. વેલ, એક વસ્તુ યાદ અહીંયા આવે છે કે આપણે ત્યાં જો ઓ લઈએ છીએ તો આપણે અહીંયા ઓ લઈ લઈએ કે જેના પરિણામે આપણને ઓ એક પ્રણાલી છે લેવાની, એ લઈએ તો પણ ચાલે છે. પણ ઓ એટલા માટે લઈએ છીએ કે આ ઉગમ બિંદુથી અંતર છે એમ આપણે સમજી શકીએ. અને આ બિંદુને એ આપી દઈએ તો આ OA² બને. આમ લખો તો સારું, ન લખો OB અથવા AB રાખો તો એનાથી કોઈ ફરક પડતો નથી. પણ આ એક પ્રણાલી પ્રમાણે OA², ઓ એટલે ઉગમ બિંદુ છે અને એ એટલે આપેલું અન્ય બિંદુ છે. આ વાતને જરા મગજમાં રાખજો. બિંદુ એ 4 5નું ઉગમ બિંદુથી અંતર શોધો. જો મિત્રો, આપે શું કરવાનું છે, આ તો મેં તમને નમૂનારૂપ અહીંયા 4 દાખલા આપ્યા છે. આપે આવા 10 દાખલા જાતે બનાવવાના છે અને જાતે બનાવી અને અંતરસૂત્રોના ઉપયોગ કરી અને આપે વિવિધ બિંદુઓ વચ્ચેના અંતરો શોધવાના થાય છે. વેલ, વિડીયો પોઝ કરી અને આવા 2 ઉદાહરણનો ઉપયોગ લખી નાખશો આપના નિયમની નોટમાં. અને આ હોમવર્ક જે છે એ આપે લખવાનું આવશે આપના સ્વાધ્યાયના ચોપડાની અંદર. હા, તો મિત્રો, આપે આ કામ કરી લીધું હશે. તો હવે આપણે અંતરસૂત્રનો ઉપયોગ અન્ય કેવી રીતે કરવામાં આવે છે એના આપણે કેટલાક ઉદાહરણો અહીંયા જોવાનો પ્રયત્ન કરીશું. એમાંથી અંતરસૂત્રનો ઉપયોગ કરવાનું એક ઉદાહરણ અત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ થશે હવે તમારા નિયમ નંબર 2. અને અંતરસૂત્રના ઉપયોગના દાખલાઓ આપણે જોઈએ કે અંતરસૂત્રનો ઉપયોગ થતો હોય એ દાખલાઓ કેવા હોય છે. વેલ, તો એવો કોઈ એક દાખલો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. એવા જ દાખલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. વેલ, તો અહીંયા એક દાખલો છે આપણી પાસે કે ભાઈ બિંદુઓ 3 2 બિંદુઓ 3 2 આપણે એક ઉદાહરણ લઈએ છીએ. અહીંયા બિંદુઓ 3 2 -2 -3 અને 2 3 2 3 એક ત્રિકોણ બનાવશે. અને જો તે ત્રિકોણ બનાવે છે, જો ત્રિકોણ બનાવે તો ત્રિકોણનો પ્રકાર જણાવો. હવે જો મિત્રો, અહીંયા આ પ્રકારના અનેક દાખલાઓ બનાવીને પૂછી શકાય છે. અનેક દાખલાઓ બનાવી શકાય છે, માત્ર ત્રિકોણ ઉપર આધારિત નહીં.
अन्य चौरस, लंबचौरस वगैरे आकृतिओ माटे दाखलाओ। तो हवे जो आवा दाखलाओ तमारे गणवा होय तो जे अहींया प्रश्न पूछेलो छे एनी अंदर एम कह्युं छे कि त्रिकोण बनावशे। तो बातने बरोबर समझो। आपणे ए समझवानुं छे कि एनो गुणधर्म शुं त्रिकोणनो ए तमारा मगजमां स्पष्ट होवो जोईए। तो ए गुणधर्मो आपे पहेलाथी जाणी लेवा पड़े। जेम के त्रिकोण बनावशे तो त्रिकोण बनवा माटेनी एक शरत छे અને એ પણ અંતરસૂત્રના આધારે ત્રિકોણ કેવી રીતે બને તો આપની પાસે એ સ્પષ્ટ હોવું જોઈએ। દાખલા તરીકે તમને એમ પૂછવામાં આવે કે આ 3 બિંદુની જગ્યાએ 4 બિંદુઓ આપેલા હોય A, B, C, D અને અહીંયા તમને કોઈ યામ આવેલા આપેલા હોય। સમજવાનો પ્રયત્ન કરજો। શું આનાથી ચોરસ બનશે? આ પ્રમાણેનો પ્રશ્ન હોય तो भी चौरस बनवा माटेनी लाक्षणिकता शू है, एना गुणधर्मों शू है? शू आनाथी समबाजु चतुष्कोण बनशे? आ 3 बिंदु आप्या होय तो तमने एम पूछेलुं होय कि शू आनाथी काटकोण त्रिकोण बनशे? 3 बिंदुओथी त्रिकोण बने तो शू काटकोण त्रिकोण बनशे? तो काटकोण त्रिकोण बनवा माटे अंतर बाबतमां कई शरतो पूर्ण करवी पड़े आनी जानकारी आपनी पासे होवी जोईए। चौरस बनवा माटेनी कई शरतो लागू पड़े छे तो तमे समझी शको छो कि कोई पण चौरस होय तो धारो कि आ एनुं ए बिंदु छे, आ बी बिंदु छे, सी बिंदु छे, डी बिंदु छे। चौरस में जराक समझवानो प्रयत्न करजो। हूँ चौरस आपने समझावी रह्यो छुं। आ बिंदुना कोई पण याम होय, आपणने याम कया छे एनी साथे कोई मतलब नथी। अहींया आपणे एना याम लखी दईए समझवा माटे। आलेख दोरवानो छे नहीं अहींया। तमे आने x1 y1 x2 y2 ए प्रमाणे नाम आपी शको छो। x1 y1 x2 y2 आने x3 y3 x4 y4 मतलब आ प्रमाणे नाम आपी छो ते प्रमाणे नाम एने आपी शको छो। महत्वनी वस्तु ए छे कि आ चौरस क्यारे कहेवाय अंतरनो उपयोग करीने ए समझवानी बात करूं छुं। तो चौरसनी लाक्षणिकता, चौरसना गुणधर्म आपने खबर होवी जोईए। तो हवे चौरसना गुणधर्मो शुं छे ते समझो। तो चौरसनी 4 बाजुओ छे ए समान होय। आ वात बहु स्पष्ट छे। तो 4 बाजुओ समान छे एनो मतलब के तमे ए बी अंतर शोधो। धारो के आ अंतर 5 आवे अहींया आपणने एटले ए बी स्क्वेर करी ए बी स्क्वेर द्वारा तमे ए बी अंतर शोधो। बीसी अंतर शोधो। सीडी स्क्वेर करीने सीडी अंतर शोधो अने एडी स्क्वेर करीने एडी अंतर शोधो। अने आ अंतरो धारो के 25, 25, 25 अने 25 मतलब जो 4 अंतरो नो स्क्वेर 25 आवे छे तो एनो मतलब सीधो थाय कि ए बी बराबर अहींया 5 थशे, बी सी बराबर अहींया 5 थशे, सी डी बराबर पण 5 थशे अने ए डी बराबर पण 5 थशे। एटले जो वर्गो समान हशे तो एना वर्गमूळो पण समान ज हशे। वेल तो आ अंतर तमने 5 मळे छे, आ अंतर तमने 5 मळे छे, आ अंतर पण तमने आ रीते अंतरसूत्रनो उपयोग करीने शोध्या छे। आ अंतर 5 मळे छे तो 4 बाजुओ समान प्राप्त थाय छे। तो शू आप कही शकशो कि 4 बाजुओ समान प्राप्त थई माटे आ चौरस ना ज शिरोबिंदुओ छे एवुं कही शकाय? तो ना। तमे जाणो छो कि आवो एक बीजो पण चतुष्कोण छे जेने समबाजु चतुष्कोण कहेवामां आवे छे। आप जाणो छो आ समबाजु चतुष्कोण छे। जो अहींया वातोने बधी बरोबर ध्यानथी समजजो। आ समबाजु चतुष्कोणनी अंदर पण 4 बाजुओ समान होय छे। तो पछी आए 5 छे, आ पण 5 छे, आ पण 5 छे, आ पण 5 छे। तो अहींया आ जे याम बिंदु आप्या ए याम बिंदुओ समबाजुना समजवा के चौरसना समजवा? आ प्रश्न ऊभो थाय छे अहींया। એટલે માત્ર
અહીંયા કહેવાનો આશય એ છે કે અંતરસૂત્રની મદદથી માત્ર 4 બાજુઓના અંતરો સમાન લાવી દેવાથી ચોરસ નિશ્ચિત થતો નથી. એ ચોરસ પણ હોય, 4 બાજુઓ સમાન આવે છે, દેટ ઇઝ રાઈટ, પણ 4 બાજુ સમાન આવે એનો મતલબ કે ચોરસ પણ હોઈ શકે અને સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે છે. તો હવે આપણે સ્પષ્ટતા કરવી પડશે કે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ બંને વચ્ચે બીજો કયો તફાવત છે. તો એ તફાવત છે એના વિકર્ણો. જોઈ લો, આ વિકર્ણો છે. ધારો કે આ A, B, C અને D છે, તો અહીંયા ખાસિયતને સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા આ વિકર્ણ છે. વાતને સમજવાનો બરોબર પ્રયત્ન કરજો. તો તમારે માત્ર 4 બાજુઓ શોધે નહીં ચાલે અહીંયા, કારણ કે 4 બાજુઓ સમાન આવશે તો એ ચતુષ્કોણ ચોરસ પણ હોઈ શકે, સમબાજુ પણ હોઈ શકે. આપણો પ્રશ્ન એ છે કે શું આ 4 બિંદુઓ ચોરસના છે? તો આપણે સ્પષ્ટપણે દર્શાવવું પડશે કે યસ, એ સમબાજુના નથી, ચોરસના છે. તો એની ખાસિયત બીજી કઈ છે? બીજી ખાસિયત એ છે કે વિકર્ણોના અંતરો પણ તમારે અહીંયા શોધવા પડે. AC² અને BD². એમ વિકર્ણો જ્યારે તમે શોધશો ત્યારે ચોરસના વિકર્ણો સમાન હોય છે. ચોરસના વિકર્ણો સમાન હોય છે, જ્યારે સમબાજુ ચતુષ્કોણમાં એક વિકર્ણ મોટો હોય છે, જ્યારે બીજો વિકર્ણ નાનો હોય છે. મતલબ વિકર્ણો સમાન હોતા નથી. અર્થાત જ્યારે તમે આંતરસૂત્રની મદદથી આ અંતર શોધો અને ધારો કે આ જવાબ 5√2 આવે છે, ધારો કે, અને આ બીડી પણ તમને પ્રાપ્ત થાય છે 5√2. તો આનો મતલબ એમ થયો કે બંને વિકર્ણો સમાન છે. બંને વિકર્ણો સમાન છે એનો મતલબ કે આ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ નથી, માત્ર ચોરસના શિરોબિંદુઓ છે. પરંતુ જો આ 2 વિકર્ણો સમાન ન મળે, અલગ અલગ મળે, એક મોટો મળે, એકની લંબાઈ વધુ હોય, એકની લંબાઈ ઓછી હોય, તો એ સ્પષ્ટ થઈ જાય કે આ ચોરસના શિરોબિંદુઓ નથી, પરંતુ એ શિરોબિંદુઓ સમબાજુ ચતુષ્કોણના છે. અર્થાત આ એક વાતને સમજવાનો પ્રયત્ન કરજો કે તમારે એક ચોરસ કે સમબાજુ જો એમ નક્કી કરવું હોય તો એના ગુણધર્મો, એની લાક્ષણિકતાઓ આપને ખ્યાલ હોવી જોઈએ. જો એ લાક્ષણિકતાઓ, એના ગુણધર્મો અને એ પણ અંતરસૂત્રની મદદથી, અંતરની મદદથી જો આપને ખ્યાલ નહીં હોય તો આપ આવા પ્રશ્નોના જવાબો નહીં આપી શકો. તો આપે શું કરવાનું રહેશે? મેં જેમ અહીંયા સમજાવ્યું તેમ આ વાતને એક રફમાં લખી નાખજો આપ સમજવા પૂરતું, કે ચોરસ કે સમબાજુ નિશ્ચિત કરવો હોય કે ચોરસ જ નિશ્ચિત કરવો હોય તો ઓછામાં ઓછા તમારે 6 અંતરો શોધવા પડશે. 6 અંતરોમાં કયા 6 અંતરો શોધવા પડશે? એક AB અંતર શોધવું પડશે, એક BC અંતર શોધવું પડશે, એક CD અંતર શોધવું પડશે, એક AD અંતર શોધવું પડશે. જો આ 4 અંતરો શોધ્યા પછી 4 અંતરો સમાન આવે છે તો ચોરસ નક્કી નથી થતો. હવે તમે વિકર્ણો એના બંને શોધો, AC વિકર્ણ શોધો અને BD વિકર્ણ શોધો. સોરી, અહીંયા આપણે BD લખીશું. BD વિકર્ણ શોધો અને જો બંને વિકર્ણો પણ સમાન આવે ત્યારે નિશ્ચિત થાય કે આપેલા શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. આવું સ્પષ્ટ કરી શકાય. તો જે પ્રશ્ન આપણને પૂછ્યો છે એના ગુણધર્મો, એની લાક્ષણિકતાઓ અંતરની મદદથી કેવી રીતે શોધી શકાય એ આપણે પહેલાંથી સુનિશ્ચિત કરવી પડે. જેમ કે મારે ચોરસ સુનિશ્ચિત કરવો છે તો મારા મગજમાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે મારે 4 બાજુઓના અંતરો શોધવા પડશે. 4 બાજુઓના અંતર અને 2 વિકર્ણના અંતર
બે વિકર્ણના અંતર શોધવા પડે. શાના માટે શોધવા પડશે? આ ચોરસ સુનિશ્ચિત કરવા માટે અમારે 6 અંતરો કુલ શોધવા પડશે. હવે જો 4 બાજુઓ જ સમાન નથી આવતી, ધારો કે આ બાજુ આપણને 10 મળી જાય છે, માની લો એક બાજુ 5 5 5 10, તો બહુ સ્પષ્ટ થઈ જાય છે અહીંયા કે આ ચોરસ નથી. પછી તમારે વિકર્ણ શોધવાની જરૂર રહેતી નથી. એ સમબાજુ પણ નથી, ચોરસ પણ નથી, બહુ સ્પષ્ટ થઈ જશે. અર્થાત આ આખા પ્રકરણનું હાર્દ છે, માટે એને સમજવાનો તમે પ્રયત્ન કરજો. તમને અહીંયા શું કહ્યું છે તે જુઓ. બિંદુઓ 3 2 -2 -3 અને 2 3 એક ત્રિકોણ બનાવશે. તો હવે આપ સમજી શક્યા છો કે ત્રિકોણ બનવા માટેની લાક્ષણિકતા કઈ છે. જો ત્રિકોણ બનવા માટેની અંતર આધારે લાક્ષણિકતા આપને ખબર ન હોય તો એ ત્રિકોણ છે કે નહીં એ તમે નિશ્ચિત કરી શકવાના જ નથી. તો કોઈ પણ પ્રશ્ન માટે પહેલાં એ સુનિશ્ચિત કરવું પડશે પૂછેલા પ્રશ્ન માટે કે એની અંતર આધારિત લાક્ષણિકતા ગુણધર્મ કયો છે. આપ અહીંયા અંતર જ શોધી શકો છો અંતરસૂત્રની મદદથી. અંતર આધારિત લાક્ષણિકતા, અંતર આધારિત ગુણધર્મ તમને ખબર હોવી જોઈએ. તો અને તો જ આપ આવા પ્રકારના બધા જ પ્રશ્નોના જવાબ આપી શકશો. અર્થાત આ પ્રકરણ માટે આ વાતને સમજવી અત્યંત જરૂરી છે. સમગ્ર પ્રકરણમાં આ બાબત આવશે. આવા આપણે કેટલાક ઉદાહરણો લઈશું. આપ સમજવા માટે વિડીયો બેક કરી અને આ લખાણને આપ જોઈ શકશો જ્યારે જોવું હશે ત્યારે કે શું આપણે આમાંથી શીખવા માગીએ છીએ. મેં અહીંયા એક નિશ્ચિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે ચોરસ 4 શિરોબિંદુ આપેલા છે. આપણને આ 4 શિરોબિંદુ આપેલા છે એટલે કોઈ પણ હશે. આ 2 3 5 4 1 9 6 2 જે હોય તે આપણને એની સાથે બહુ મતલબ નથી અત્યારે. તો આ જે બિંદુઓ આપણને આપેલા છે આ બિંદુઓથી શું ચોરસ બનશે કે નહીં બને? તો એ જાણવા માટે તમને ચોરસની અંતર ઉપર આધારિત, બાજુઓના અંતર ઉપર આધારિત લાક્ષણિકતાઓનો ખ્યાલ હોવો જોઈએ. એવો કોઈ પણ પ્રશ્ન હોય, ત્રિકોણ બનાવશે તો ત્રિકોણ બનાવવા માટે અંતર ઉપર આધારિત લાક્ષણિકતા કઈ છે? તો ચાલો એ લાક્ષણિકતાનો પણ આપણે અભ્યાસ કરી લઈએ છીએ. અત્યારે આને સાફ અહીંયાથી કરી દઈએ છીએ. વેલ, તો આ એક વધારાની વસ્તુ આપ વચ્ચે સમજ્યા છો અને જરૂરી હતી એટલા માટે આપણે એ વચ્ચે સમજાવી દીધેલી છે. અત્યારે હવે આપણા મગજમાં એક સ્પષ્ટ હોવું જોઈએ કે 3 બિંદુઓથી ત્રિકોણ તો બની શકે છે, સમજી શકાય છે. A B C 3 બિંદુઓથી ત્રિકોણ તો બને છે, પણ શું આ 3 યામ બિંદુઓથી ત્રિકોણ બનશે ખરો? તો આલેખની અંદર આ બિંદુઓને જો દર્શાવવામાં આવે તો બહુ સરળતાથી તમે નક્કી કરી શકશો કે ત્રિકોણ બને છે કે નથી બનતો. એ આલેખની અંદર જો આ બિંદુઓને દર્શાવીએ તો આપણે સરળતાથી નક્કી કરી શકીએ. પણ અહીંયા યામ સમતલનો ઉપયોગ કરવાનો નથી, આલેખ દોરવાનો નથી. આપે અંતરસૂત્રનો ઉપયોગ કરી અને સુનિશ્ચિત કરવાનું છે કે આ 3 બિંદુઓથી ત્રિકોણ બને કે ના બને. તો ત્રિકોણ બનવા માટેની એક કન્ડિશન છે. ત્રિકોણ ક્યારે શક્ય બને? જો આવી દરેક રકમ માટે શરતો છે. આ શરતો આપે પહેલાંથી સુનિશ્ચિત કરવી પડશે. જેમ ચતુષ્કોણની કરી, સમબાજુ ચતુષ્કોણની કરી, ચોરસની કરી, એવી રીતે ત્રિકોણ. તો ત્રિકોણની જોઈ લો, એની શરત છે ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓ, ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓનો સરવાળો, કોઈ પણ એટલે પ્રત્યેક લઈશું તો પણ ચાલશે, પ્રત્યેક 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ થવો જોઈએ. આ કન્ડિશન છે. જો આ શરત પૂરી થાય, મતલબ આ શરત તમને યાદ હોવી જોઈએ. દરેક પ્રશ્ન માટેની આવી શરતો હશે. આપે આ શરતો ઉદાહરણોમાંથી શોધવી પડશે અને આ શરતોને તૈયાર કરવી પડશે. હવે આપણે આ શરતને ફોલો કરીશું. તો ત્રિકોણની પ્રત્યેક 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ થવો જોઈએ. તો પહેલાં તો 2 બાજુઓ આપણે શોધવી પડશે.
વેલ, તો આપણે આ ઉદાહરણ હવે ગણવાનો પ્રયત્ન કરીએ છીએ કે ત્રિકોણની 3 બાજુઓ હોય. આપણે સમજવા માટે એક આકૃતિ દોરી દઈએ છીએ અહીંયા, એટલે તમને બહુ સરળતાથી સમજણ પડશે. ધારો કે આ એ બિંદુ છે, તો એ બિંદુના યામ આપણે લઈએ છીએ 3, 2. બી બિંદુ છે એના યામ છે -2, -3, અને સી બિંદુ છે જેના યામ છે 2 અને 3. વેલ, હવે આપણે અંતઃસૂત્રની મદદથી સૌથી પહેલાં AB² શોધી લઈશું. AB² આખું તમારે અહીંયા સૂત્ર વાપરવું પડશે. તમારે સમજવા માટે અહીંયા આ x1 y1 લઈ શકો છો, આ x2 y2 લઈ શકો છો, આ x3 y3 લઈ શકો છો. આ રીતે લઈ શકો છો આપ. તો પહેલાં આપણે AB અંતર શોધવાનો આપણે પ્રયત્ન કરીશું. તો હું માત્ર તમને અહીંયા AB અંતર જ શોધીને આપું છું. બાકીના 2 અંતરો પુસ્તકની અંદર ગણેલા છે, તો એ આપણે ત્યાંથી જ સીધો એનો ઉપયોગ કરવાનો છે. માત્ર આપણે AB અંતર શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તો AB² બરાબર આપણું સૂત્ર આપણે વાપરીશું x1 માઇનસ, તમને જો ડાયરેક્ટ મોઢે આ પ્રક્રિયા કરતાં આવડે તો આપ કરી શકો છો, પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. અહીંયા આપણે સિમ્પલ આની કિંમતો મૂકતા જઈશું. x1 માઇનસ x2, તો આ x1 અને આ x2, તો 3 માઇનસ -2નો સ્ક્વેર પ્લસ y1, તો આ y1 y2, તો 2 માઇનસ -3નો સ્ક્વેર. ધેરફોર 3 પ્લસ 2, 3 માઇનસ પ્લસ થશે 5, 5નો વર્ગ થશે મિત્રો 25, અને અહીંયા 2 માઇનસ પ્લસ થઈ જશે, ગુણ્યા આમાં છે એટલે 5, 5નો વર્ગ થશે અહીંયા 25. ધેરફોર આ પ્રાપ્ત થશે 50, અને આ AB² આપણને 50 મળે છે. તો AB બરાબર આપણને મળશે અહીંયા, આ અગાઉ આપણને સમજાયું છે તેમ 25 ગુણ્યા 2, ધેરફોર 5√2. આવો આપણને જવાબ મળે છે. અથવા તો વર્ગમૂળમાં 50, અથવા તમે આમ પણ લખી શકો છો, અથવા √50. હવે આ દાખલો એવો છે કે જેની અંદર આ 5√2 આપણને પ્રાપ્ત થાય છે. હવે એ જ પ્રમાણે જેમ AB અંતર શોધ્યું છે, એ જ પ્રમાણે જો આપ BC આ સૂત્રનો ઉપયોગ કરીને BC² અંતર શોધશો, તો હવે આ પ્રમાણે જ આપણે બીજું અંતર શોધવાનું છે BC², પરંતુ અત્યારે આપણે એ શોધતા નથી. તો BC² જ્યારે અંતર શોધીએ છીએ ત્યારે આપણને જવાબ મળે છે 52. તો BC જવાબ મળે છે √52. જો અહીંયા ઓકવર્ડ કિંમતો આપણને પ્રાપ્ત થાય છે, √50, √52, આવી આપણને ઓકવર્ડ કિંમતો પ્રાપ્ત થાય છે. એટલા માટે જ આ દાખલો આપણે ધ્યાન ઉપર લીધો છે. તો આપણને એક અંતર AB મળી ગયું છે. અહીંયા દોસ્તો AB અંતર છે, આ રહ્યું તે BC અંતર છે, અને એ જ પ્રમાણે આપણે AC² અંતર શોધીશું. AC², તો AC² અંતર તરીકે ધારો કે આપણને પ્રાપ્ત થાય છે √2. AC² તરીકે પ્રાપ્ત થાય છે 2. ધેરફોર AC √2. આવી કિંમતો ઓકવર્ડ કિંમતો પ્રાપ્ત થાય છે. હવે અહીંયા થોડીક કન્ફ્યુઝન આવે છે કે ભાઈ આવી ઓકવર્ડ કિંમતો જ્યારે પ્રાપ્ત થતી હોય ત્યારે આપણી શરત આવી છે. જુઓ અહીંયા ત્રિકોણ ક્યારે શક્ય બને? તો ત્રિકોણની પ્રત્યેક 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ થવો જોઈએ. તો પ્રત્યેક 2 બાજુઓનો સરવાળો એટલે આ 2 બાજુઓનો સરવાળો આના કરતાં અધિક થવો જોઈએ. તો હવે આ સરવાળા કરવા કેવી રીતે? આ તો વર્ગમૂળમાં કિંમતો આપેલી છે. તો આ સમયે આપને આવી સંખ્યાઓના વર્ગમૂળ શોધતા આવડવા જોઈશે, અથવા તો અંદાજિત નજીકની રકમનું વર્ગમૂળ. આ 50 છે, તો 50 છે, તો આ 7 49 હોત
તો વર્ગમૂળમાં 49 એટલે 7 અહીંયા આવી શકતા હતા. તો 7ની આજુબાજુ આ કિંમત જાય છે. આ 52 છે તો એ પણ 7ની આજુબાજુ કિંમત જાય છે. તો આ √2 છે, તો એની કિંમત તો તમે જાણો છો 1.41. વેલ, આ કિંમતો અત્યારે તો આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 136 અહીંયા લખીએ છીએ, પેજ નંબર 136, ઉદાહરણ 1. આ ઉદાહરણ 1 અહીંયા ગણેલું છે. વેલ, તો આની કિંમતો આપણે સીધી લઈ લઈએ છીએ. તો જોઈએ, અહીંયા જુઓ, AB બરાબર આપણને કિંમત ધારો અહીંયા P, Q અને R એમ લખેલા છે. P એટલે 3, 2, Q એટલે -2, -3 અને R એટલે 2, 3. આ પ્રમાણે કિંમતો અહીંયા લીધેલી છે. આપણે અહીંયા સૂત્ર AB વાપર્યું છે. AB અને C છે, આપણા પુસ્તકમાં P, Q અને R છે. કોઈ ફરક નથી પડતો. વેલ, તો ABની કિંમત અત્યારે હું પાઠ્યપુસ્તકમાંથી લઉં છું 7.07. આશરે આ કિંમત પ્રાપ્ત થાય છે. આ ABની કિંમત છે. ચલો, એ જ પ્રમાણે BC એટલે તમારા પાઠ્યપુસ્તકમાં QR, એની કિંમત 7.21 આશરે પ્રાપ્ત થાય છે. અને આ ACની કિંમત આપણને પ્રાપ્ત થાય છે 1.41 આશરે. એકચ્યુઅલી આ કિંમત છે. તો આવી કિંમતો આપણે શોધતા આવડવી જોઈશે. એક આ પણ મહત્ત્વની વાત છે. પણ હવે તમે સરળતાથી જોઈ શકો છો કે કોઈ પણ બે બાજુઓનો સરવાળો, તો હવે આપણે એના જવાબ તરીકે અહીંયા લખી શકીએ છીએ કે AB વત્તા BC બંનેનો સરવાળો ગ્રેટર ધેન AC, BC વત્તા AC ગ્રેટર ધેન AB અને AC વત્તા AB ગ્રેટર ધેન BC થાય છે. માટે ત્રિકોણ શક્ય છે. વસ્તુ થોડીક અઘરી છે, પરંતુ આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. આપણો પ્રશ્ન આ છે, એક ત્રિકોણ બનાવશે? તો હા, ત્રિકોણ બનાવશે. કેમ બનાવશે ત્રિકોણ? શરત આ રહી. આ શરત આપણે પૂરી કરાવીએ છીએ. એની પાસે શરત આ છે. ત્રિકોણ ક્યારે બને? તો ત્રિકોણની પ્રત્યેક બે બાજુઓનો સરવાળો આપ કરી જુઓ. અહીંયા 7 ને 7 14 અહીંયા સામાન્ય રીતે થઈ જાય છે. આના કરતાં વધારે છે. હવે તમે 7 અને આનો સરવાળો કરો તો 7 ને 1 8 અહીંયાથી જાય. જ્યારે આ 7.21 છે, 21 છે, તો આ પણ. અને આનો સરવાળો કરો 7 ને 1 8, જ્યારે આ 7.07 આવે છે. મતલબ પ્રત્યેક બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં વધુ થાય છે. માટે આ જે શિરોબિંદુઓ આપ્યા છે એનાથી ત્રિકોણ રચી શકાશે. આ વાત બહુ સ્પષ્ટ છે. આ ઉદાહરણ પેજ નંબર 136, ઉદાહરણ નંબર 1 છે. એની અંદર P, Q અને R નામ લીધા છે. આપણે A, B અને C નામ લીધા છે. પણ એમાં શરત આપણે પોતે વિચારવાની આવે છે. એના ઉપરાંત બીજી વાત છે, તો ત્રિકોણનો પ્રકાર જણાવો. હવે આપણે વિચારવું પડશે કે ત્રિકોણનો પ્રકાર કયો હોઈ શકે. આ રહ્યો તો ત્રિકોણના પ્રકારોમાં જુઓ, અહીંયા સમબાજુ ત્રિકોણ હોઈ શકે છે, વિષમબાજુ ત્રિકોણ હોઈ શકે છે, સમદ્વિબાજુ ત્રિકોણ હોઈ શકે છે. આવા પણ પ્રકારો હોઈ શકે છે. ઉપરાંત ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે છે, લઘુકોણ ત્રિકોણ હોઈ શકે છે અને કાટકોણ ત્રિકોણ હોઈ શકે છે. તો હવે આપણી પાસે આ પણ એક વાત સમજવા જેવી છે, બહુ મહત્ત્વની વસ્તુ છે. તમારી પાસે ત્રિકોણની 3 બાજુઓના માપ આવી ગયા છે. એક બાજુનું માપ છે AB, બીજી બાજુનું BCનું માપ છે અહીંયા 7.21, ત્રીજી બાજુ ACનું માપ છે 1.41, ABનું માપ છે 7.07. તો આપણી પાસે 3 બાજુઓના માપ આવી ગયા છે. તો હવે 3 બાજુઓના માપ પરથી સમબાજુ, વિષમબાજુ, સમદ્વિબાજુ, ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ કયો ત્રિકોણ હશે? આ આપણે ધારો કે સ્પષ્ટ કરવું છે. તો પહેલી વસ્તુ છે કે શું સમબાજુ છે? તો સમબાજુ તો નથી જ. એ તો વાત સ્પષ્ટ છે, કારણ કે બધા બાજુઓના માપ સરખા નથી. વિષમબાજુ,
તો વિષમ બાજુ લાગે છે કારણ કે દરેક બાજુઓના માપ અલગ અલગ પ્રકારના છે. અને સમદ્વી બાજુ ત્રિકોણ એને કહેવાય કે જેની બંને બાજુઓ બે બાજુઓના માપ સમાન હોય અને એક બાજુનું માપ અન્ય બે કરતાં ભિન્ન હોય. તો બે બાજુઓના માપ કોઈ સમાન અહીંયા નથી. તો આ ત્રણ બાબતમાં જો સ્પષ્ટતા કરવી હોય તો સરળ છે. સમબાજુ, વિષમ બાજુ, સમદ્વી બાજુ. તો આ ત્રિકોણ બનશે. તો યસ, ત્રિકોણ બનશે. ત્રિકોણનો પ્રકાર તો અહીંયા માત્ર પ્રકાર લખ્યો છે એટલે આપણે આ 6 પ્રકારને એકસાથે જોઈએ છીએ. સમબાજુ હશે, વિષમ બાજુ હશે કે સમદ્વી બાજુ હશે. તો આ માપના આધારે સ્પષ્ટ થાય છે કે આ એક વિષમ બાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણની અંદર 3 બાજુઓના માપ સમાન હોય છે. સમદ્વી બાજુ ત્રિકોણની અંદર 2 બાજુઓના માપ સમાન હોય અને એક બાજુનું માપ ભિન્ન હોય. અને વિષમ બાજુ ત્રિકોણ હોય તો 3 માપ અલગ હોય છે. તો અહીંયા 3 બાજુઓના માપ અલગ છે. તો વિષમ બાજુ ત્રિકોણ છે. પણ હજુ આ સ્પષ્ટતા આપણે કરવાની છે કે ગુરુકોણ ત્રિકોણ હશે, લઘુકોણ ત્રિકોણ હશે કે કાટકોણ ત્રિકોણ હશે. જો એ સ્પષ્ટતા કરવી હોય તો આપની પાસે ગુરુકોણ ત્રિકોણ કોને કહેવાય, લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય અને કાટકોણ ત્રિકોણ કોને કહેવાય, આ સ્પષ્ટતાઓ આપણા મગજમાં હોવી જોઈએ કે બાજુના આધારે લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય. વેલ, તો આ મુદ્દો જે છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોવાનો પ્રયત્ન કરીશું ત્રિકોણના માપ લઈને. કે અત્યારે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે ત્રિકોણ બનશે કે નહીં એ સુનિશ્ચિત અહીંયા કરી દીધું છે કે આ 3 શિરોબિંદુઓ દ્વારા ત્રિકોણ બનશે જ. અને એ ત્રિકોણ કયા પ્રકારનો હશે તો આટલી વસ્તુઓ સ્પષ્ટ થઈ જાય છે. સમબાજુ, વિષમ બાજુ અને સમદ્વી બાજુ, એમાંથી આ ત્રિકોણના માપના આધારે આ સમદ્વી બાજુ ત્રિકોણ છે એ સ્પષ્ટ થઈ જાય છે. સોરી, વિષમ બાજુ ત્રિકોણ છે એ સ્પષ્ટ થઈ જાય છે. પણ લઘુકોણ હશે, ગુરુકોણ હશે કે કાટકોણ હશે, એના માટે લઘુકોણ ત્રિકોણના ગુણધર્મો ખબર હોવી જોઈએ, કાટકોણ ત્રિકોણના ગુણધર્મો ખબર હોવી જોઈએ અને ગુરુકોણ ત્રિકોણના ગુણધર્મો ખબર હોવી જોઈએ. વેલ, તો એ સમજવા માટે આપણે નવા લેક્ચરની અંદર એ વાતને પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે લઘુકોણ ત્રિકોણ ક્યારે હોય, ગુરુકોણ ત્રિકોણ ક્યારે હોય, કાટકોણ ત્રિકોણ ક્યારે હોય. તો એ સમજાઈ અને પછી આગળ એક બીજું ઉદાહરણ પણ આપણે લઈશું. અત્યારે તમે નિયમની નોટની અંદર આપણે આ ઉદાહરણ અને આપણે જે ઠીક લાગે તે અન્ય બાબતો અહીંયા લખેલી છે એ આપણે નિયમની નોટમાં લખવાની રહેશે. ધન્યવાદ.